ડોક્ટર વિશાલ સાથે બનેલી ઘટના. બેટા વિશાલ, તને ત્યાં ફાવે છે ને? કામ શીખવામાં અને કરવામાં કશી તકલીફ તો નથી પડતી ને? ઓર્થોપેડિક સર્જન ડોક્ટર દેસાઈએ એમના દીકરાને ફોનમાં પૂછ્યું. દીકરો પણ ડોક્ટર જ હતો, MBBS પાસ કરી ચૂક્યો હતો અને ગુજરાત રાજ્યની એક મોટી પ્રખ્યાત મેડિકલ કોલેજ સાથે સંલગ્ન હોસ્પિટલમાં હાડકાના વિભાગમાં આગળનો અભ્યાસ કરી રહ્યો હતો. વિશાલની ઈચ્છા એના પપ્પા કરતા આગળ જવાની હતી. એને સામાન્ય ઓર્થોપેડિક સર્જન બની રહેવામાં સંતોષ ન હતો. એને તો સ્પાઇન સર્જરીમાં નિષ્ણાત બનવું હતું. પણ ફોનમાં એને જે જવાબ આપ્યો ને એ ચિંતાજનક હતો. પપ્પા, મને જરા પણ ફાવતું નથી. હું જે વિભાગમાં કામ કરું છું ને તેના વડા બહુ વિચિત્ર સ્વભાવના છે. મને એટલો પરેશાન કરે છે કે મારું જીવવું મુશ્કેલ કરી દીધું છે. અત્યાર સુધીનો સંવાદ વાંચીને સરેરાશ વાચકોના મનમાં એવું થશે કે મેડિકલ શાખા જેવી ઉચ્ચ વિદ્યા શાખામાં વર્ષોનો અનુભવ પ્રાપ્ત કરી ચૂકેલા વિભાગીય અધ્યક્ષ વિચિત્ર વર્તન કરી શકે ખરા? જવાબ છે હા. માત્ર ગુજરાતની જ નહીં પણ દેશભરની શૈક્ષણિક આરોગ્ય સંસ્થાઓમાં આવી જ હાલત જોવા મળે છે. જેના મોટા નામ છે એવા ડોક્ટર સાહેબોના કામ શરમજનક હોય છે. મેં પોતે મારા અભ્યાસકાળમાં આવી માનસિક ક્રૂરતા ધરાવતા સાહેબો અને મેડમો જોયેલા છે. એમની વાણીમાં નરી ગાળો અને વર્તનમાં માત્ર વિકૃતિ સિવાય બીજું કશું જ ઝળકતું નથી હોતું. મેડિકલના ઉચ્ચ અભ્યાસક્રમ દરમિયાન તાલીમાર્થી ડોક્ટરોની હાલત મજૂર કરતા પણ વધુ દયનીય હોય છે. કેટલાક ડોક્ટરો હતાશાનો ભોગ બને છે અને કેટલાક ડોક્ટરો ભણવાનું અધૂરું મૂકીને ચાલ્યા જાય છે. તે બાબતે સંશોધન કરવા જેવું છે. ડોક્ટર વિશાલની પણ આવી જ હાલત હતી. એના પિતાએ જયારે પૂછ્યું કે બેટા, તારા બોસ એવું તો શું કરે છે કે તને જીવવું પણ આકરું લાગે છે? પપ્પા, અમારા યુનિટની અઠવાડિયે 2 વાર ઇમરજન્સી ડ્યુટી હોય છે. ઓર્થોપેડિક વિભાગમાં દર્દીઓ એટલી મોટી સંખ્યામાં આવે છે કે અમે 24 કલાકમાં એકવાર જમવા માટેનો સમય પણ કાઢી શકતા નથી. થાક, ભૂખ અને ઉજાગરાના ત્રિવિધ માળથી ક્યારેક તો ખરેખર અમે બેભાન થઈ જઈએ છીએ. અને તેમ છતાં અમારા બોસને અમારા કામની કશી જ કદર નથી હોતી. જ્યારે ને ત્યારે ગાળો, ઠપકા અને અપમાનનો વરસાદ વરસાવતા રહે છે. ગમાર, ડોબા, ડફોડ જેવા શબ્દો સાંભળીને હું લઘુતા ગ્રંથિમાં સરી પડું છું. પપ્પા, 12મા ધોરણમાં બોર્ડની પરીક્ષામાં 94% માર્ક્સ લઈને પાસ થનાર વિદ્યાર્થી શું ગમાર કે ડફોડ હોઈ શકે ખરો? સમજુ છું બેટા, સમજુ છું. હું પણ આ બધામાંથી પસાર થયેલો છું. પણ આપણે કરી શું શકીએ? જેમ તેમ કરીને સમય પસાર કરી નાખ. ડિગ્રી મેળવવા માટે તપ કરવું જ પડશે. ડોક્ટર દેસાઈએ દીકરાને હિંમત આપી. હિંમત આપવાથી વિશાલનું નૈતિક બળ ઊંચું જતું હતું, પરંતુ એના ત્રાસવાદી સાહેબનું અનૈતિક બળ નીચું જાય એવી કોઈ જ શક્યતા ન હતી. હવે તો એમણે સજ્જનતાની તમામ હદો વટાવી દીધી હતી. એ ડોક્ટર વિશાલને આદેશ આપ્યો, મારા માટે વિસ્કીની બોટલ લઈ આવો. વિસ્કી? સર, મેં જિંદગીમાં ક્યારે શરાબનું ટીપું ચાખ્યું નથી. એ ક્યાંથી મળે એની પણ મને ખબર નથી. તમે મને બીજું ગમે તે કામ સોંપો, પણ સર પ્લીઝ. વિશાલ કરગરી પડ્યો. પરિણામ એ આવ્યું કે છેવટે એને બોસે ચિંતેલી ખુફિયા જગ્યા પરથી પોતાના ખર્ચે દારૂની 2 બાટલીઓ લાવવી જ પડી. એકવાર નેશનલ કોન્ફરન્સ વખતે બહારગામ બોસની સાથે જવાનું થયું. ત્યારે બપોરે હોટલના કમરામાં એક મોંઘી કોલગર્લની સાથે પુરાયેલા બોસની સલામતી માટે પૂરા 4 કલાક કમરાની બહાર ચોકીદાર બનીને પણ બેસવું પડ્યું. જ્યારે ત્રાસ સહનશીલતાની હદ વટાવી ગયો ને, ત્યારે ડોક્ટર વિશાલે બીજા મિત્રોની સાથે મળીને બોસની લીલાઓનું સ્ટિંગ ઓપરેશન કર્યું. ઓડિયો વિઝ્યુઅલ પુરાવાઓ એકઠા કર્યા અને પછી તત્કાલીન આરોગ્ય મંત્રી પાસે રજૂઆત કરી. પછી શું થયું તે અભ્યાસક્રમની બહારનો મુદ્દો છે. પણ આ ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં એક સારી ઘટના એ બની કે એમાં ભાગ લેવા પધારેલા એક જર્મન ઓર્થોપેડિક સર્જન સાથે વિશાલનો પરિચય થયો. પરિચયમાં બીજું તો શું હોય, હજારો ડેલિગેટ્સની ભીડમાં બાપડા જર્મન ડોક્ટરને ભાષાની તકલીફ પડી રહી હતી. એ ડોક્ટર વિશાલે દૂર કરી આપી. ભોજનની વાનગીઓ વિશે માહિતી આપવી, ટોયલેટ ક્યાં છે બતાવવું, શહેરમાં જોવા જેવું શું છે કહેવું, આવી નાની નાની સેવાઓ કરવાની વિશાલને તક મળી. જર્મન ડોક્ટરોને અંગ્રેજી ભાષાની મુશ્કેલી નડતી હોય છે, એટલે વિશાલે ઈશારાની ભાષાનો સહારો લેવો પડ્યો. આટલી અમથી મામૂલી સેવાના બદલાની તો વિશાલને અપેક્ષા જ શી હોય? જ્યાં દારૂ અને કોલગલ જેવી મોટી સેવાઓનો બદલો પણ ગાળોના રૂપમાં મળ્યો હોય, ત્યાં આ સેવા તો નગણ્ય જ કહેવાય ને.
પણ નગણ્ય બાબતો જ ક્યારેક આપણી જિંદગીમાં જબરદસ્ત વળાંક જેવી સાબિત થતી હોય છે. કોન્ફરન્સ પૂરી થઈ. વિશ્વભરમાંથી આવેલા તજજ્ઞો એક પછી એક વિદાય થવા માંડ્યા. ડોક્ટર વિશાલ પણ બોસનો સામાન બાંધવાની મજૂરીમાં લાગેલો હતો. ત્યાં અચાનક કોઈનો હાથ એના ખભા ઉપર પડ્યો. જર્મન ડોક્ટર અડધું ઈશારામાં ને અડધું પડધું ભાંગી તૂટી અંગ્રેજીમાં કહી રહ્યા કે આ મારું વિઝિટિંગ કાર્ડ છે. ક્યારેક જર્મની આવવાનું થાય તો મને મળજે. હું મારા દેશનો સૌથી મોટો અને સૌથી જાણીતો સ્પાઇન સર્જન છું. મારું નામ ડોક્ટર આલી છે. ડોક્ટર આલી તો એક આછું સ્મિત ફરકાવીને ચાલ્યા ગયા, પણ ડોક્ટર વિશાલ એમના વિઝિટિંગ કાર્ડને પંપાડતો બેસી રહ્યો. ઘરે આવીને વિશાલ એના પપ્પાને આ ઘટનાની જાણ કરી. પપ્પા, આ ધોળિયા ઉપર ભરોસો કરવા જેવો ખરો? કરી જો, બહુ બહુ તો વિમાન ભાડું માથે પડશે એ જ ને. અને આપણા પોતાના દેશના માણસનો અનુભવ પણ ક્યાં સારો રહ્યો છે. ડોક્ટર દેસાઈએ લીલી ઝંડી ફરકાવી. ડોક્ટર વિશાલ સ્પાઇન સર્જરી માટેની ફેલોશિપ લઈને જર્મની જવા માટે ઉપડી ગયો. જર્મનીની ધરતી ઉપર પગ મૂક્યો ત્યાં જ વિશાલ આભો બની ગયો. ડોક્ટર આલી અને એમના પત્ની એને લેવા માટે એરપોર્ટ પર આવ્યા હતા. એક ઇન્ડિયન વિદ્યાર્થીએ કરેલી નાનકડી મદદના બદલામાં જર્મનીનો નામાંકિત સ્પાઇન સર્જન આટલી હદે વાટકી વ્યવહાર દાખવી શકે? સામાન ડીકીમાં ગોઠવાયો અને વિશાલ ગાડીમાં. ડોક્ટર આલી જાતે કાર ચલાવી રહ્યા હતા. વિશાલે પૂછ્યું, સર, આપણે ક્યાં જઈ રહ્યા છીએ? બીજે ક્યાં? મારા ઘરે. સર, હું કોઈ હોટલમાં. ડોક્ટર આલી હસ્યા. અહીંની હોટલોના ભાડા જાણે છે? અને ઇન્ટરનેશનલ માર્કેટમાં રૂપિયાની કિંમત તને ખબર છે? હું પોતે જર્મનીની બોર્ડર વટાવ્યા પછી શરૂ થતા પડોશી દેશમાં રહું છું. શાંતિથી બેસી રહે અને જે થાય તે જોયા કર. વિશાલે જોયા કર્યું. ડોક્ટર આલીના ઘરે એમના પત્નીએ ઘરમાં ગરમ ગુજરાતી વાનગીઓ રાંધીને જમાડી, એ પણ જોયા કર્યું. બંગલામાં પોતાને અલાયદો ખંડ ફાળવી દેવામાં આવ્યો, એ પણ જોયા કર્યું. રોજ ડોક્ટર આલીની સાથે એમની કારમાં માલિકની જેમ બેસીને જર્મનીની શ્રેષ્ઠ હોસ્પિટલમાં શ્રેષ્ઠ કક્ષાની સ્પાઇન સર્જરી જોવા અને શીખવા મળી, એ પણ જોયા કર્યું. અને થોડા થોડા દિવસોના અંતરે મિસેસ આલી સંકોચાતા એને ખુશી દેતા હતા. એ વાક્ય તો એને જોયા પણ કર્યું અને સાંભળ્યા પણ કર્યું. માય ડિયર ચાઇલ્ડ, મારા હાથની રસોઈ તને ભાવે તો છે ને? યસ મેમ. પણ મને એ નથી સમજાતું કે તમને ભારતીય વાનગીઓ બનાવતા શી રીતે આવડ્યું? આવડતું નહોતું બેટા, પણ હું શીખી ગઈ છું. તું અહીં આવવાનો હતો ને ત્યારે અમે વિચાર્યું કે તું તો માંસાહારી ખોરાક નહીં ખાતો હોય, એટલે મારા હસબન્ડ દુકાનમાંથી શાકાહારી વાનગીઓની રેસીપી બુક ખરીદી લાવ્યા. ઓહ, તમે લોકો કેટલા માયાળુ છો અને પ્રેમાળ પણ. અને મારા જેવા સાવ અજાણ્યા પરદેશીની ઝીણી ઝીણી વાતની દરકાર રાખો છો. કેવી લાગી તમને આ વાર્તા તે કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો તમે. અને હા, વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.